મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કોટ ગામમાં રહેતા પટેલ અશોકભાઈ પ્રહલાદભાઈ આજે ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં એક અનોખું અને પ્રેરણાદાયક નામ બની ગયા છે. પરંપરાગત પાકોથી અલગ વિચાર કરીને તેમણે સ્ટ્રોબેરી જેવી હાઈ વેલ્યુ પાકને ખેતીમાં સ્થાન આપ્યું છે અને છેલ્લા 7 વર્ષથી સતત નફાકારક રીતે તેનું વાવેતર કરી રહ્યા છે. ગુજરાતમાં પ્રોડક્શન લેવલ પર સ્ટ્રોબેરીની ખેતી ખૂબ જ ઓછી થતી હોય છે, પરંતુ અશોકભાઈએ આ ક્ષેત્રમાં સાહસ કરીને નવી દિશા ખોલી છે. મારું નામ પટેલ અશોકભાઈ પ્રહલાદભાઈ. હું વિજાપુર તાલુકાના કોટ ગામનો વતની છું, જે મહેસાણા જિલ્લામાં આવેલું છે. અને અમે છેલ્લા 7 વર્ષથી સ્ટ્રોબેરીની ખેતી કરીએ છીએ અને એમાં સારા સક્સેસ છીએ. અત્યારે અમારું ટોટલ માલ કંપનીઓમાં જ જાય છે. રિલાયન્સ છે, સ્વિગી છે, એમેઝોન છે. અને આ વખતે મેં 1 લાખ પ્લાન્ટનું પ્લાન્ટિંગ કરેલું છે અને એમાં સરેરાશ 250 થી 400 ગ્રામનું પ્રોડક્શન આવે છે. અને પેનેટ 200 ગ્રામના પેનેટ બનાવીએ છીએ અમે, જેનો 45 રૂપિયા ભાવ છે અને પ્રીમિયમ ક્વોલિટીનું 200 રૂપિયા 500 ગ્રામ જાય છે. તો સ્ટ્રોબેરીની ખેતીમાં સારું એવું પ્રોફિટ મળી શકે છે. અમે 1 લાખ પ્લાન્ટમાં લગભગ અંદાજિત 12-1 લાખ રૂપિયા જેવો ખર્ચો કર્યો હતો. એની સામે અમને 1 વીઘે 2.5 થી 3 લાખ જેવું પ્રોફિટ થાય એવું છે. તો 5 વીઘામાં અમે અત્યારે સ્ટ્રોબેરી કરેલી છે. અશોકભાઈ હાલમાં 42 વર્ષના છે. તેમણે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે અને તેમનો અભ્યાસ બેચલર ઓફ ફિઝિકલ સાયન્સનો છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે નોકરીની જગ્યાએ સીધું ખેતી ક્ષેત્ર પસંદ કર્યું. ખેતી પ્રત્યેની તેમની સમજ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે તેમને પરંપરાગત પાકોથી આગળ વિચારવા પ્રેર્યા છે. હાલ તેઓ કુલ 50 વીઘા જમીનમાં અલગ અલગ પાકોની ખેતી કરે છે, જેમાં મગફળી, બટાકા, એરંડા જેવા પરંપરાગત પાકોનો સમાવેશ થાય છે. પરંતુ તેમની ખેતીની ઓળખ સ્ટ્રોબેરીના વાવેતરથી બની છે. તેઓ છેલ્લા 7 વર્ષથી 5 વીઘામાં સ્ટ્રોબેરીનું વાવેતર કરી રહ્યા છે, જે ગુજરાતના વાતાવરણમાં એક પડકારરૂપ પરંતુ ફાયદાકારક ખેતી સાબિત થઈ છે. અમારા એક કઝિન બ્રધર ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 15 વર્ષથી સ્ટ્રોબેરીની જ ખેતી કરે છે. તો અમને વિચાર આપ્યો કે ભાઈ ત્યાંનું એનું વેધર સેમ છે, તો તમે અહીંયા પણ પ્રયત્ન કરો અને આપણે સક્સેસ જઈએ એવું છે. તો અમે 7 વર્ષ પહેલા અહીંયા સ્ટાર્ટ કર્યું અને એમાં અમને રિઝલ્ટ મળ્યું. પછી અમે એમાં અપ થતા ગયા અને ધીરે ધીરે એમાં થોડો વધારો કરતા ગયા. અહીંયા ગુજરાતના વેધર પ્રમાણે અહીંયા વિન્ટર ડાઉન વેરાયટી વધારે ચાલે છે. એ ગરમી બી સહન કરી શકે છે અને એમાં પ્રોડક્શન બી સારું આવતું હોય છે અને અર્લી વેરાયટી છે, તો બજારમાં એના ભાવ બી સારા હોય છે. અને એ સિવાય બીજી સ્વીટ સેશન વેરાયટી છે, નાબીલા છે, એના પ્લાન્ટ થોડાક મોંઘા આવતા હોય છે, 2 રૂપિયા ભાવ એનો ઊંચો હોય છે અને સેન્સિટિવ વેરાયટી છે, પણ એ સ્વીટનેસ વાળી અને એના ફ્રૂટની સાઇઝ બી મોટી આવતી હોય છે. તો અમે 3 વેરાયટી લગાવી છે. એક મોરાનો છે, સ્વીટ સેશન છે અને મોટા ભાગે વિન્ટર ડાઉન છે. સ્ટ્રોબેરીની ખેતીનો વિચાર અશોકભાઈને તેમના એક પિતરાઈ ભાઈ પાસેથી મળ્યો હતો, જે છેલ્લા 15 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં સ્ટ્રોબેરીની ખેતી કરે છે. જ્યારે તેઓ ભારત આવ્યા ત્યારે તેમણે જોયું કે ગુજરાતનું વાતાવરણ અને ઓસ્ટ્રેલિયાના કેટલાક પ્રદેશોનું વાતાવરણ ઘણું સરખું છે. ત્યાંથી પ્રેરણા લઈને અશોકભાઈએ વિજાપુર વિસ્તારમાં પ્રથમ વખત સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી હતી અને પ્રથમ વર્ષમાં જ તેમને સારો પરિણામ મળ્યો છે. ત્યારબાદ તેઓ સતત 7 વર્ષથી આ ખેતી સફળતાપૂર્વક કરી રહ્યા છે. વાવેતરનો સમય આનો 10મા મહિનાની 1લી તારીખથી સ્ટાર્ટ થાય, પછી અઠવાડિયું આગું પાછું થાય. જેવું વેધર સપોર્ટ કરે એ પ્રમાણે અમે 30 ડિગ્રીથી નીચે તાપમાન આવતું હોય એ વખતે પ્લાન્ટિંગ કરતા હોઈએ છીએ અને 60 દિવસમાં પ્લાન્ટ તૈયાર થઈ જાય, એનું ફ્લાવરિંગ સ્ટાર્ટ થઈ જતું હોય છે. એટલે ડિસેમ્બર મહિનામાં થોડુંક ફ્રૂટ ચાલુ થઈ જાય. પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચની 15 તારીખ સુધી અમે હાર્વેસ્ટિંગ કરતા હોઈએ છીએ. અશોકભાઈ જણાવે છે કે સ્ટ્રોબેરીનો એક છોડ અંદાજે 200 ગ્રામથી 400 ગ્રામ સુધીનું ઉત્પાદન આપે છે. આ પાક 6 થી 7 મહિનાનો હોય છે. સામાન્ય રીતે તેનું વાવેતર 10મા મહિનાની 1લી તારીખે કરવામાં આવે છે. જો વાતાવરણ અનુકૂળ ન હોય તો તાપમાન 30 ડિગ્રીથી નીચે જાય ત્યારબાદ વાવેતર કરવામાં આવે છે. ડિસેમ્બર મહિનાથી સ્ટ્રોબેરીના ફળ આવવાનું શરૂ થાય છે અને જાન્યુઆરી, ફેબ્રુઆરી તથા માર્ચમાં ઉત્પાદન ખૂબ જ સારું થાય છે. હાર્વેસ્ટ પછી સ્ટ્રોબેરીને 200 ગ્રામના પેલેટમાં પેક કરીને સીધું મોટી કંપનીઓને વેચવામાં આવે છે.
અશોકભાઈ રિલાયન્સ, સ્વિગી અને એમેઝોન જેવી કંપનીઓને ડાયરેક્ટ સપ્લાય કરે છે. એક પેલેટનો ભાવ અંદાજે 45 રૂપિયા મળે છે, જ્યારે પ્રીમિયમ ક્વોલિટીની સ્ટ્રોબેરી 500 ગ્રામ માટે 200 રૂપિયા સુધીની વેચાય છે, જે ખેડૂતોને વધુ આવક આપે છે. ગુજરાતમાં તો પ્રોડક્શન લેવલે તો અમે એકલા જ સક્સેસ છીએ, પછી બીજા બધા ટ્રાયલ બેઝ ઉપર કરતા હોય, પણ એ લોકોને પાણીના ટીડીએસ ઊંચા હોવાના કારણે જમીનનો ક્ષાર થોડોક વધારે હોય, એ હિસાબે એટલું રિઝલ્ટ મળતું નથી જે અમને અહીંયા મળે છે. એટલે પ્રોડક્શન લેવલે છેલ્લા 7 વર્ષથી અમે કંપનીઓમાં માલ આપતા હોય એવા અમે એકલા જ છીએ. પછી કોઈ મારા ધ્યાનમાં છે નહીં ગુજરાતમાં કોઈ કરતું હોય એવું. સ્ટ્રોબેરીની ખેતીમાં ખર્ચો ઘણો આવે છે. 5 વીઘામાં લગભગ 12 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે, પરંતુ તેની સામે આવક પણ બહુ સારી મળે છે. અશોકભાઈ જણાવે છે કે 1 વીઘામાંથી સરેરાશ 2.5 થી 3 લાખ રૂપિયાનો નફો મળે છે, જે પરંપરાગત પાકોની તુલનામાં ઘણી વધુ આવક આપે છે. ગુજરાતના વાતાવરણને ધ્યાનમાં રાખીને અશોકભાઈ મુખ્યત્વે વિન્ટર ડાઉન નામની વેરાયટીનું વાવેતર કરે છે. આ વેરાયટી ગરમી સહન કરી શકે છે, સ્વાદે મીઠી હોય છે અને બજારમાં સારા ભાવ મળે છે. આ તમામ છોડ તેઓ મહાબળેશ્વરમાંથી મંગાવે છે, જે છોડની કિંમત ભાડા સહિત 10 થી 12 રૂપિયા પ્રતિ છોડ હોય છે. આ ઉપરાંત તેઓ સ્વીટ સેશન, નાબિલા અને મોરોનો જેવી વેરાયટી પણ ઉગાડે છે. આ વેરાયટી થોડું ઓછું તાપમાન સહન કરી શકે છે અને તેના પ્લાન્ટ મોંઘા તથા વધુ સેન્સિટિવ હોય છે, પરંતુ તેના ફ્રૂટ મોટા હોય છે અને બજારમાં સારા ભાવ મળે છે. સ્ટ્રોબેરીનો ક્રોપ એ ટોટલ 6 થી 7 મહિનાનો ક્રોપ છે, અને એમાં તમે ખર્ચો કરવો પડે છે કારણ કે પ્લાન્ટ એના મોંઘા છે. મહાબળેશ્વરથી પ્લાન્ટ લાવવા પડે છે, તો એ ભાડા સાથે તમને 10 થી 12 રૂપિયામાં પ્લાન્ટ પડતું હોય છે. પણ એની સામે વળતર બી સારામાં સારું છે. જો તમને વેધર સપોર્ટ કરે અને ઠંડી સારી એવી પડી જાય એકાદ મહિનો, તો તમે 2.5-3 લાખ 4 લાખ રૂપિયા આરામથી 1 વીઘામાંથી પ્રોફિટ કમાઈ શકો છો. આજે સમગ્ર ગુજરાતમાં સ્ટ્રોબેરીની ખેતી ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે. ખાસ કરીને ડાંગ જિલ્લામાં થોડું વાવેતર જોવા મળે છે, પરંતુ પ્રોડક્શન લેવલ પર ખેતી કરતા અશોકભાઈ ગુજરાતના પ્રથમ ખેડૂતોમાં ગણાય છે. તેમણે સાબિત કર્યું છે કે જો વૈજ્ઞાનિક પદ્ધતિ, યોગ્ય વેરાયટી અને બજાર સાથે સીધો સંપર્ક રાખવામાં આવે તો સ્ટ્રોબેરી જેવી હાઈ વેલ્યુ પાક પણ ગુજરાતમાં સફળ બની શકે છે. હવે અશોકભાઈનું આગળનું વિચાર જાતે જ સ્ટ્રોબેરીના રોપા તૈયાર કરીને વાવેતર કરવાનું છે. અશોકભાઈની સફળતા આજના યુવા ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત છે. તેમણે જોખમ લઈને નવી ખેતી અપનાવી, પરંતુ આજે તે જ જોખમ તેમને લાખો રૂપિયાની આવક આપી રહ્યું છે. મહેસાણાના આ ખેડૂતે સ્ટ્રોબેરી દ્વારા માત્ર પોતાનું ભવિષ્ય જ નહીં, પરંતુ ગુજરાતની બાગાયત ખેતીને પણ નવી ઓળખ આપી છે.